બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે તેની જો વાત કરવામાં આવે તો 3200 વિદ્યાર્થીઓને નો એડમિશન ઝોનમાં મુકાયા હોવાના સમાચાર છે। આરટીઈ હેઠળ એડમિશન માટે વિદ્યાર્થીઓએ અરજી કરી હતી, જો કે નો એડમિશન ઝોનમાં મુકાયા છે। મહત્વપૂર્ણ બાબત છે કે આ તમામ વિદ્યાર્થીઓને મુશ્કેલી હવે આ આદેશ બાદ વધી શકે છે। આરટીઈ હેઠળ પ્રવેશ ન અપાતા વાલીઓ સંચાલકોથી પરેશાન થઈ ચૂક્યા છે। મહત્વની બાબત એ પણ છે કે આરટીઈ હેઠળ પ્રવેશ આપતી શાળાઓમાં અપૂરતી સુવિધા, 3200 જેટલા વિદ્યાર્થીઓને નો એડમિશન ઝોનમાં મૂકી દેવાયા છે, એટલે કે આ તમામ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાઈ ગયું છે। રાજકોટમાં 3200 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આરટીઈ હેઠળ એડમિશન માટે વિદ્યાર્થીઓએ અરજી કરી હતી। વીટીવી સંવાદદાતા અનિરુદ્ધ રકુમ જોડાઈ ગયા છે, આ વિષય પર માહિતી મેળવીએ। અનિરુદ્ધ, 3200 જેટલા વિદ્યાર્થીઓને મુશ્કેલી વધી છે કારણ કે નો એડમિશન ઝોનમાં તેઓને મુકાયા છે। તેઓના એડમિશન માટેની જે પ્રક્રિયા છે તેના મામલે જ્યારે આ નિર્દેશ અપાયો છે, કેવા પ્રકારના કારણો આગળ ધરાયા છે આ વિદ્યાર્થીઓ પાછળ? સંજુની, પહેલા તો જે સરકારના નિયમો છે તે નિયમની સાથે કામ થવું જોઈએ, પણ રાજકોટની અંદર એવું એક પણ પ્રકારનું કામ નથી થતું। અત્યારે જે સંખ્યા છે ચોપડે ખાલી 3200 છે, પણ ખરેખર આ સંખ્યાનો આંકડો વધારે છે। વાલીઓ અત્યારે આપણે ડીઈઓ કચેરીમાં વીટીવી ઊભું છે ત્યારે એ વાલીઓને જે મુશ્કેલી પડી રહી છે, સરકારના નિયમ પ્રમાણે કે 3 કિલોમીટરની જે સ્કૂલ હોય પોતાના એરિયામાં ત્યાં જ એડમિશન આપવું, પણ અત્યારે જે રાજકોટની સ્કૂલોની અંદર મન ફાવે ત્યાં એડમિશન લોકો વાલીઓના બાળકો વચ્ચે 8-8, 10-10 કિલોમીટર દૂર જવું પડે તેવી જગ્યાઓ તે લોકો, ત્યારે અમુક વાલીઓ આપણી સાથે છે તેઓને જ આપણે તેઓની મુશ્કેલી જાણે કે કેવા પ્રકારની મુશ્કેલી બેન તમને લોકોને પડી રહી છે આખા? મારે છે બોયઝ પણ આવી છે ગર્લ્સ સ્કૂલ, હવે અમને કોઈ જવાબ આપતા નથી। સ્કૂલે જઈ ટીએન રાવ સ્કૂલ આવી છે મારે, પણ અહીંયા એમ કે છે કે હજી ઉપરથી તમારે કોઈ નામ અહીંયા આવ્યા નથી, તો અમે ડીએ કચેરી આવ્યા, પણ અહીંયા એમ કે છે કે હજી બુધવારે તમને ફાઇનલ જવાબ મળશે। તો હવે મારે કઈ સ્કૂલમાં પ્રવેશ લેવો કે તમે સરકાર આપશે કે પછી અમને ભરોસે રાખશે? આ જે સરકારના નિયમો છે તમે આ નિયમને કેવી રીતે જોવો છો? આ નિયમ સરકાર જેમને આશા છે એ આશા એમ કે સફળ થશે કે પછી નિષ્ફળ થશે? કોઈ પણ અમને ફાઇનલ જવાબ આપો કે નહીતર અમે પછી અમારી રીતે અમે પ્રવેશ મેળવી લઈએ। તમે ના આપવાના હોય તો કે ખાલી ધક્કા જ ખવડાવવાના છે? અમારું એવું છે કે અમે જે સ્કૂલ આપી હતી અમને આવી નથી, અમારા નજીકમાં કોઈ સ્કૂલ આવી નથી। અમે ઠેઠ રહી છીએ પીડી માલાવી પાસે, અમને આવી છે કાલા રોડ પાસે। અમારા 4 નાના છોકરા છે, કારખાને ઘરવાળા કામ કરે, હું પાપડ વણવો। હવે અહીંયા એટલી દૂર સ્કૂલ આપી છે, હવે કે તમને બદલાવી ન દે, આવું ન કરી દે, એટલે અમે હવે શું કરી કે એમાં તમારો શું વિરોધ છે? જે ગુજરાત સરકારની અને જે અધિકારીઓની અણઆવડત છે એના કારણે 3200 વિદ્યાર્થીઓને નો એડમિશન ઝોનમાં મેકવામાં આવ્યા છે। ત્યારે મારું એટલું કહેવાનું છે કે આ સરકારની સામે રોષ ન થતો હોય તો પણ કરવો પડે, કારણ કે જે લોકોની અણઆવડતને લીધે જે સર્વર ડાઉન છે, ફલાણું છે, ઢીકણું છે, કોમ્પ્યુટરની અંદર જે આ લોકોએ ઓનલાઈન ફોર્મ ભર્યા, ઓનલાઈન ફોર્મ ભરવાથી ડેટાની અંદર જે વાયરસ આવતો હોય, વાયરસને કારણે જે આ થયું છે। તો મારું એટલું કહેવાનું છે કે જે લોકોને તમે નો એડમિશન ઝોનમાં મેકાય તમામ લોકોને તાત્કાલિક અસરથી નવા ફોર્મ ભરાવો, અથવા એને જે આપી દીધા છે બધાને એના ફોર્મથી એને એડમિશન આપવા જોઈએ। આવનારા દિવસોમાં વાલીઓ તથા જે પ્રજા છે ઉગ્ર આંદોલન કરશે, અને આવનારા દિવસોમાં હજુ પણ આંદોલન થશે જો એડમિશન આપવામાં નહીં આવે તો। જે ખરેખર આ બધા બૈરાવ છે, આ વાલી આવ્યા છે, એનો પ્રશ્ન એટલો બધો અઘરો છે। એક તો નાના માણસો છે, ગરીબ માણસો છે કે જે પ્રાઇવેટ સ્કૂલની અંદર ફીના પણ એમની પાસે પૈસા નથી। બીજા નંબરની અંદર કે આ લોકોને જે ઘરેથી નિયમ સરકારનો છે કે 2 કે 2.5 કે 3 કિલોમીટર લગીની સ્કૂલ હોય તો આ ગરીબ માણસોના છોકરા આવજા કરી શકે। અત્યારે ઓલરેડી આમાંથી 10 થી 15 વ્યક્તિઓ એવા છે કે જેને સ્કૂલ મળી છે, પણ એ સ્કૂલ 12 કિલોમીટર, 8 કિલોમીટર ને 10-10 કિલોમીટર સુધી મળી છે, અને ડીઓ કચેરીમાંથી એમ કહેવામાં આવે છે કે તમારું હવે અહીંયા ઓર્ડર વયો ગયો છે। આ લોકો સ્કૂલે બિચારા ધક્કા ખાય તો ત્યાં એને આજની તારીખે મળ્યું નથી। અહીંયા રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા અમે આંદોલન ચલાવી રહ્યા છીએ। આની પહેલા અમે રજૂઆત કરેલી, બીજી વાર શિક્ષણ મંત્રીને જોડાનો હાર મોકલાવેલો, તેમજ મંગળવારના રોજ અમે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમે અહીંયા ઉપવાસ ઉપર બેસવાના છીએ, ધરણાનો કાર્યક્રમ રાખેલ છે, કારણ કે વિદ્યાર્થીઓને એડમિશન મળેલ નથી। બાકીના જે છે તેને ઓનલાઈનમાં કોઈ મેસેજ આવેલ નથી, અને જેને પણ મેસેજ આવેલ છે તેને લાંબા કિલોમીટર સુધી અંતરની સ્કૂલો આપવામાં આવેલ છે, એવા પ્રશ્નો છે। જે સંજીવની ખાસ કરીને તમે જોયું લોકોનો રોષ કેવો છે કે જે લોકોનો રોષ છે સરકારના જે નિયમો હોવા જોઈએ, જે ગાઈડલાઈન હોવી જોઈએ, ગાઈડલાઈન પ્રમાણે રાજકોટ ડીઓ કચેરીમાં કોઈ પણ પ્રકારનું કામ નથી થતું, અને જે સ્કૂલમાં જે લોકોને એડમિશન મળી રહ્યા છે તે સ્કૂલના સંચાલકો પણ આ ગરીબ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મદદ કરી નથી રહ્યા અને કોઈ પણ પ્રકારનો જવાબ આપી નથી રહ્યા। એટલે કે વાલીઓમાં જે સરકારનો નિયમ છે તેનો રોષ આપણને જોવા મળી રહ્યો છે। અનિરુદ્ધ, આપણે ખૂબ જ ટૂંકમાં જાણવા માંગીશું, જે રીતે આ તમામ સંચાલકો કહી રહ્યા છે કે આ જે વિદ્યાર્થીઓ નો એડમિશન ઝોનમાં મુકાયા છે તે વિદ્યાર્થીઓ પાસે કોઈ પણ આધાર કે પુરાવા નથી। આ આધાર પુરાવા ન
હોવાનું બાબત આગળ ધરીને જ્યારે આ એડમિશન નથી અપાઈ રહ્યા ત્યારે આ તમામ લોકોનું શું કહેવું છે? ખરેખર તેઓ પાસે કોઈ પુરાવા નથી? તમારી લોકો પાસે કોઈ પુરાવા નથી, જે સ્કૂલના લોકો મા બાપના જે પુરાવા માંગી રહ્યા છે એવા કોઈ પુરાવા નથી કે એવી કોઈ વાત છે? બધાય પુરાવા છે છતાં અમને એવી રીતે બીપીએલ કાર્ડ છે ને બધું છે, પણ તોય અમને આવી રીતે કહે છે. પછાતનો દાખલો છે, બીપીએલ કાર્ડ છે. જે લોકો બાના કાઢી રહ્યા છે કે જે ડીડીઓ કહી રહ્યા છે કે એ લોકો પાસે કોઈ પુરાવા નથી, પણ અહીંયા જેટલા પણ લોકો છે તેઓને આવું કહેવામાં આવ્યું છે, પણ આ લોકો પાસે તમામ પ્રકારના કાગળિયા છે, તમામ પ્રકારના પુરાવા છે, છતાં પણ આ સરકારી તંત્ર આ લોકોને ના પાડી રહ્યું છે કે આખી જે સ્કૂલની અંદર જે લોલમ લોલ ચાલી રહી છે કે વિદ્યાર્થીઓને ન લેવા, તેના માટેની આખું એક રાજનીતિ રમત ચાલી રહી છે. તે રમતની અંદર તમે જોઈ રહ્યા છો કે લોકો પાસે આખા પુરાવા છે, લોકો પાસે પુરાવા પણ છે, છતાં પણ આ લોકો એને એડમિશન, આ લોકોએ પહેલા અગાઉ કીધું હતું કે તમે લોકો પુરાવા લઈને આવ્યો, ત્યારે બધા વાલીઓ આજે તમે જોઈ રહ્યા છો કે આપણી સામે તમામ લોકો પુરાવા લઈને આવ્યા છે, બધા પાસે પુરાવા પણ છે, છતાં પણ તે લોકોને એડમિશન માટે જે આપવામાં નથી આવતું, એટલા માટે કે વાલીઓની અંદર એક મોટો પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓ અત્યારે ડીડીઓએ જેટલા પણ પુરાવા માંગ્યા છે, તમામ પ્રકારના પુરાવા વાલીઓ પાસે છે, છતાં પણ તે લોકોને પુરાવા વારંવાર મગાવવાનું કહે છે. ત્યારે આજે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ કે જે પુરાવા રજૂ કરવા, તમામ પ્રકારના પુરાવા લઈને આવ્યા છે. સવારથી આ લોકો 10 વાગ્યાના લાઈનમાં બેઠા, છતાં પણ આ લોકોને હજી સુધી કોઈ ન્યાય મળ્યો નથી. અને કઈ સ્કૂલમાં હજી વેકેશન ખુલવાની ધીમે ધીમે તૈયારી છે, કઈ સ્કૂલમાં એડમિશન લેવું, કઈ સ્કૂલમાં બેસાડવું તેવું નામ પણ આપેલું, છતાં પણ સ્કૂલ સંચાલકો હજી સુધી આ લોકોને કોઈ પણ પ્રકારનો જવાબ આપી નથી. તે માટે એક વાલીઓમાં રાજકોટની અંદર રોષ જોવા મળી રહ્યો છે. જી સંજીવ. બિલકુલ, એટલે બેધારી નીતિ જોવા મળી રહી છે. અનિરુદ્ધ, માહિતી માટે આપનો ખૂબ ખૂબ આભાર.